ગંગા કાંઠે એક ડોશી રહે. તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. નિત ખાવાનું કોણ કરે એવું વિચારી એણે 30 દિવસે એકટાણું કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા. ડોશી નાહી ધોઈ ભગવાનની આરતી ઉતારતા ટોકરી વગાડે ત્યાં તો ભગવાન સ્વરૂપે એક બાળક આવે અને કહે, માજી, ખૂબ ભૂખ લાગી છે, એક લાડુ આપો ને. ડોશીએ તો 30 લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો. બીજો દિવસ થયો અને ટોકરી વાગી. ટન ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડુઓ માંગે છે. ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવીને ઊભો રહ્યો. માજી, લાડુ આપો ને, ભૂખ લાગી છે. ડોશી બહુ દયાળુ હતી. તેણે તો બીજે દિવસ પણ બ્રાહ્મણ બટુકને લાડુઓ આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો. આમ પુરુષોત્તમ માસના 29 દિવસ ટન ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડો માંગે છે. બ્રાહ્મણ બાળક લાડો જમી ગયો. રાતે ડોશીને અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતે હંમેશા ભગવાનને લાડો ધરાવે છે તેવું જોયું. ડોશીએ નક્કી કર્યું, પ્રત્યેક દિવસે જે બ્રાહ્મણ બાળક લાડુ માગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ડોશીએ સેવા પૂજા કરી અને ટોકરી વગાડી. ટન ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માગે છે. ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માગ્યો. ડોશીએ લાડુ આપવા માંડ્યો, પણ જ્યાં બાળક હાથ લંબાવી લેવા ગયો કે ઝટ ડોશીએ બાળકનો હાથ ઝાલી લીધો. ડોશી કહે, ભગવાન, હું કંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ. જ્યાં તમે ત્યાં હું. અંતે ભગવાન ડોશીને વૈકુંઠમાં સાથે લઈ ગયા.